નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ પ્રવેશદ્વાર નજીક આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવાની સાથે ભવનાથ મંદિરની વેબસાઇટ લોન્ચ કરી હતી, જેથી હવે ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ હર હર મહાદેવનો જયકારો કરતા જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં લાખો શિવ ભક્તોના ઓમ નમો શિવાયના જય ઘોષથી સમગ્ર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું છે। સાથે જ તેમણે કહ્યું કે ગિરનારની આ પવિત્ર ભૂમિ પર સાધુ સંતોની આ ભવ્ય નગર પ્રવેશ યાત્રામાં ઐતિહાસિક દ્રશ્યો નજરે પડ્યા છે। મહાશિવરાત્રીના મેળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે। તેમણે આ ભવ્ય અને દિવ્ય મેળાના આયોજન માટે પ્રભારી મંત્રીઓ, સામાજિક આગેવાનો, સંતો મહંતો, વહીવટી તંત્રએ જે જહેમત ઉઠાવી છે તે માટે સર્વ આયોજકોને અભિનંદન આપ્યા હતા। તેમણે ખાસ ઉતારા મંડળ દ્વારા જે મહાશિવરાત્રીના મેળામાં પ્રસાદ સ્વરૂપે ભોજન આપવામાં આવે છે તેનો રાજ્ય સરકાર વતી ઉતારા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉપરાંત તેમણે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને પવિત્ર ભૂમિ ગિરનારને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી હતી અને કચરો ન ફેંકવા કે ગંદકી ન કરવા માટે વિશેષ અનુરોધ કર્યો હતો। તેમણે ભાવિકોને સ્વચ્છતા જાળવવા માટે સહયોગ આપવા અપીલ કરતા કહ્યું કે કચરો જ્યાં ત્યાં ફેંકવાથી ભગવાન ભવનાથ મહાદેવના દર્શન સાર્થક નહીં થાય। આ સાથે તેમણે યાત્રાધામોની ભૂમિની પવિત્રતા જાળવવા સ્વચ્છતામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો। તેમણે લોક સાહિત્યકાર રાજભા ગઢવીની સુંદર પ્રસ્તુતિ માટે આભાર પ્રગટ કરવાની સાથે સુપ્રસિદ્ધ ગાયિકા બહેન મૈથિલી ઠાકોરનું ગુજરાતની ભૂમિ પર સ્વાગત કર્યું હતું। આ મહાશિવરાત્રીના મેળામાં મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ટુંબર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, મેળા અધિકારી કરણસિંહ ગોહિલ સહિતના પદાધિકારી અધિકારી સહભાગી બન્યા હતા।